લાઠી તાલુકાના યાત્રાધામ ભુરખિયા હનુમાનજી દાદાને દૂર દૂરથી દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા ચાલુ કરવામાં આવી। કોરોના મહામારીમાં લોકડાઉન અને સરકારના પરિપત્ર મુજબ લાંબા સમય સુધી મંદિરના દ્વાર બંધ કરાયા હતા અને લોકો કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં ન આવે તે રીતે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ દર્શનમાંથી મુક્તિ આપવામાં આવેલ। ભુરખિયા દાદાને શીશ નમાવવા પગપાળા ચાલીને દૂરથી આવતા શ્રદ્ધાળુઓ માટે ઉતારા અને ભોજનની વ્યવસ્થા બંધ હોવાથી ખૂબ જ પરેશાની ભોગવતા હતા, જેનાથી પ્રમુખ શ્રી દુષ્યંતભાઈ અને ટ્રસ્ટી મંડળ ખૂબ જ ચિંતિત હતા। તારીખ 20/12/2020 રવિવારથી પગપાળા ચાલીને આવતા અને 100 કિલોમીટર દૂરથી આવતા યાત્રાળુઓ માટે મર્યાદિત સંખ્યામાં અને મર્યાદિત સમય પ્રમાણે ભોજન વ્યવસ્થા ચાલુ કરવામાં આવેલ છે। દરેક યાત્રાળુઓને નમ્ર વિનંતી સાથે જણાવવાનું કે હાલમાં ઉતારા વ્યવસ્થા બંધ રાખવામાં આવેલ છે તેમ મેનેજર દેવજીભાઈ સિંધવ દ્વારા જણાવવામાં આવેલ છે, તો દરેક શ્રદ્ધાળુઓએ સાથ સહકાર આપવા અપીલ કરેલ છે। રિપોર્ટર રજનીકાંત રાજ્યગુરુ, લાઠી।